માતા પિતાની પરિક્રમા કરવાનું ઘણીવાર ચૂકી જતા હોય છે. ભગવાન ગણેશજીનો મોટો સંદેશ છે માતા પિતાની પરિક્રમા કરી. ગણેશ ભગવાન આ નારદજી કેટલી મોટી પ્રેરણા પૂરી પાડે છે. અને આ વાત ખાલી ભાઈઓ માટે જ નથી, આ વાત બહેનો માટે પણ છે. હવે નારદ હાથ જોડીને કહે છે, પિતાજી, ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે, તેથી તો આપની પાસે હું આવ્યો છું. ભગવાન મહાદેવની મને કથા કહો. મારે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે. એટલું જ આ નારદ બોલે છે. બ્રહ્મા પોતાના આસનથી ઊભા થાય છે અને પોતાના પુત્ર નારદને પગે લાગે છે. ત્યારે નારદના મનમાં સંશય થયો કે હે પિતાજી, હું તમારો પુત્ર છું, આપ મારા પિતા છો, મને શા માટે પ્રણામ કરો છો? ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે. બ્રહ્માજી એમ કહ્યું કે નારદ, હું આપને પ્રણામ કરું છું. મને ખબર છે તમે મારા દીકરા છો, તમે મારા પુત્ર છો, હું તમારો પિતા છું. પણ તમને પ્રણામ એટલા માટે કરું છું કે હે નારદ, ભગવાન મહાદેવની કથાનો મહિમા અનેરો છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસ પોતાના મુખમાં તે શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે મનુષ્ય પ્રણામ કરવાને પાત્ર બને છે. એ મનુષ્ય પ્રણમ્ય બને છે. કારણ ક્યું? કારણ જે મહાદેવની કથા સાંભળે છે એ વક્તા માટે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્રા એવ સંશય. મહાપુરુષોનું મંતવ્ય છે આ. કોઈ પણ ભાઈ બહેન, કોઈ જાતિ જ્ઞાતિ, કોઈ પણ મનુષ્ય જ્યારે મહાદેવની કથા સાંભળે છે ત્યારે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. જ્યાં સુધી આપણે ભગવાનની કથામાં બેઠા ત્યાં સુધી આપણે ભગવત સ્વરૂપ છીએ. આપણામાં કેટલા સદગુણ આવે, કેટલી આપણામાં સ્થિરતા આવે, કેટલું આપણામાં ધૈર્ય આવે, ભગવાન તરફ આપણને કેટલો પ્રેમ જાગે. જ્યાં સુધી કથામાં બેઠે ત્યાં સુધી આપણને એમ થાય કે હવે તો બહુ સારા કામો કરવા છે, ખૂબ ભક્તિ કરવી છે, શરીરનું ધ્યાન રાખવું છે, ઘરના પરિવારને રાજી રાખવો છે, ખૂબ માતા પિતાને રાજી રાખવા છે, આજુબાજુમાં કોઈ વડીલો રહેતા હોય તેની પણ ખૂબ સેવા કરવી છે. કેટલી સારી સારી પ્રેરણાઓ મળે છે. આ કથા મંડપમાં આનંદ શા માટે આવે? કારણ કથા મંડપમાં કોઈ પણ માણસ પ્રવેશ કરે એટલે આખી એક સકારાત્મક ઉર્જા હોય છે. તેથી કથા સાંભળનારો માણસ સાક્ષાત ભગવાન વ્યાસ બોલ્યા છે, યે શૃણવંતી મુને સેવમ પુરાણમ શાસ્ત્રમોત્તમમ તે મનુષ્યાન મંતવ્યમ રુદ્ર એવન સંશય. રુદ્ર એવન સંશય. इसमें कोई संशय नहीं. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. શિવ મહાપુરાણમાં કહ્યું, આપણે ક્યારે કથા સાંભળવા ન જઈ શક્યા હોય પણ કથા સાંભળીને જે જતો હોય ને એવા માણસને પ્રણામ કરી લઈને તો કથા સાંભળવાનું પુણ્ય મળી જાય. કેટલો મહિમા કથાનો છે. એટલે તમે આ 3 કલાક 4 કલાક બેસો છો એ કાંઈ લેખે લાગવાની છે, જીવનમાં કોઈ ઉપયોગી બનવાની છે. અને કોઈને કથા સંભળાવી એ બહુ મોટું પુણ્ય છે. બ્રહ્માએ નારદને એમ કહ્યું કે નારદ, તમને હું કથા સંભળાવી એનું પુણ્ય મને મળશે. કોઈને કથા સંભળાવી, આપણે સૌને આ કથા સાંભળવા મળે છે એ પુણ્ય તો આપણા જજમાન શરીરનું ને. એમને એટલું યોગદાન, એટલી બધી મહેનત, એટલો પુરુષાર્થ, એમને આખી ટીમ, આપણા જયેશભાઈની ટીમ, બ્રિજેશભાઈથી લઈને સૌ એટલી મહેનત, એટલો પુરુષાર્થ. આ કઈ નાની વાત તો નથી. આ મંડપ કેમ બન્યો છે, કેમ વ્યવસ્થા સુવિધા સંભાળે છે. આપણે સી દૂર દૂરથી આવીએ કથા, અને કથાની સુંદરતા, કથાની શોભા વક્તા નથી, મંડપ પણ નથી, આયોજક પણ નથી. કથાની શોભા આપ સૌની ઉપસ્થિતિ છે. તમે તમારા જીવનનો મૂલ્યવાન સમય ભગવાનની કથામાં આપી રહ્યા છો. તેથી તમારું સારું થવું જોઈએ, તમારા સૌનું શુભ થવું જોઈએ, તમારા સૌનું મંગળ થવું જોઈએ. હે ને? બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. નારદ, હવે બ્રહ્મલોકમાં મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. બ્રહ્માજી શંકર ભગવાનની કથા કહે છે, નારદજી ભગવાનની કથાનું શ્રવણ કરશે. એક વક્તા અને એક શ્રોતા. અને પ્રયાગ તીર્થમાં એક વક્તા અને અગણિત શ્રોતા. નજર પૂગે ત્યાં સુધી ઋષિ મુનિઓ કથા સાંભળવા માટે બેઠા છે.
અને સુત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. ગંગા, યમુના, સરસ્વતી, પ્રયાગ તીર્થમાં કથા ગાય છે. અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. બ્રહ્માએ કહ્યું કે નારદ, હું તમને મહાદેવની કથા કહીશ, લોકહિત માટે, જગત હિત માટે. આ કથા શા માટે? જગત હિત માટે, લોકહિત માટે, સૌના મંગલ માટે, સૌના કલ્યાણ માટે છે. આટલી મોટી વ્યવસ્થા, સુવિધા. આપણને ખબર છે બધા લોકો પોતાનું જીવન પરિવર્તન નહીં કરે, પણ આમાંથી કોઈ એવો ભાઈ, કોઈ એવી બહેન હશે જે કથાનું શ્રવણ કરતા પોતાના જીવનનું પરિવર્તન કરશે, પોતાના જીવનને બદલી નાખશે. કોઈ પોતાની ખાણીપીણી બદલશે, કોઈ પોતાના વિચારોને બદલશે, કોઈ પોતાના વ્યવહારને બદલશે. કપડાં તો રોજ બદલે છે, ઘણા તો કપડાને જ બદલતા દહ સુધી ગંધાઈ જાય. જીવન પરિવર્તન માટે આ કથા છે. આમાંથી 5 કુટુંબો સુખી થઈ જશે ને તો મારા જયેશભાઈ કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. અને જીવનમાં સમજણ જ સુખ આપે છે. અને વ્યવહાર એ જ આપણી સફળતા છે. સામા માણસ સાથે આપણો વ્યવહાર કેવો છે એ આપણી સફળતા છે. આપણા વિશે કોઈ પૂછે કે ભાઈ આ માણસનો વ્યવહાર કેવો? વ્યવહાર બહુ સારો, ભાઈ મધુર વ્યવહાર, બહુ સારો, વિશ્વાસ કરવા જેવો માણસ, ભગવાનનો પરમ ભક્ત અને સજ્જન વ્યક્તિ છે. વ્યવહાર આપણી ઓળખાણ છે. આપણા કપડાં, સોના ચાંદીના આભૂષણો, બ્રાન્ડેડ બૂટ, બ્રાન્ડેડ ઘડિયાળ એ આપણી ઓળખાણ નથી. આપણી ઓળખાણ છે આપણો વ્યવહાર. બીજા સાથે આપણે વ્યવહાર કેવો કરીએ છીએ એના પર આપણા જીવનની સફળતાનો પાયો રચાય છે. બ્રહ્મા કહે છે, નારદ, જગત પર ઉપકાર કરવા માટે, જગતનું હિત કરવા માટે હું તમને મહાદેવની કથા કહીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ કથાનો પ્રારંભ કરે છે. હે સાધુ, હે સાધુ, હે સાધુ, આદરથી કથા સાંભળો, બહુ ગહેરી ભક્તિથી કથા સાંભળો. નારદજી, તમારું મંગળ થશે, તમારું શુભ થશે. બ્રહ્માજીએ નારદને ખૂબ આશીર્વાદ આપ્યા છે. કથા સાંભળનારને ખૂબ આશીર્વાદ મળે છે. બ્રહ્મા બોલ્યા, હે નારદ, બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ ત્વયા વિબુધ સતમા લોકોપકારિણામ નિત્યમ લોકાનામ હિતકામ્ય. જગત હિત માટે, લોકહિત માટે, લોકાનામ હિતકામ્ય. કથા શા માટે? જગત હિત માટે, લોકહિત માટે. જે મારા ભાઈઓ, બહેનો, વડીલો કથા સાંભળે છે, કથામાંથી ઘણી બધી વાતો એવી હોય છે કે આપણા જીવનમાં જડીબુટ્ટી સમાન હોય છે. આપણા જીવનમાં અમૃત તુલ્ય, ઔષધિ તુલ્ય હોય છે. બધી જ વાતોનું અનુસરણ ન કરી શકે, હું સમજી શકું છું, પરંતુ કોઈ તો વાત એવી હોય કે આપણા જીવનમાં આપણે અનુસરણ કરીએ અને જીવનની એક અલગ દિશામાં લઈ જઈએ. અને એવું આપણે જીવન જીવીએ કે આપણા જીવનથી બીજાને પ્રેરણા મળે, બીજા કોઈને પ્રેરણા મળે, એવું સુંદર આપણે જીવન જીવીએ. અને જીવન મળ્યું છે, ફરીવાર મળે ન મળે આપણને ક્યાં ખબર છે કોઈને? આ ખોળિયામાંથી એકવાર જીવ જતો રહે, શ્વાસ બંધ થઈ જાય, પછી આ ભૂમંડળમાં ક્યાં જતો રહે એની આપણને ખબર નથી ભાઈ. અણસાર પણ નથી આવતી. સાચી જ વાત છે ને? મળ્યો કોઈ દી કોઈ ગયેલો ફરીવાર? કોઈ નહીં મળે. અને બહુ હૃદયથી મારી એક સાધુ તરીકે વિનંતી છે, તમારા વ્યવહારમાં, જીવન માર્ગમાં જે મળે ને એની સાથે મધુર અને મીઠો વ્યવહાર કરજો. કારણ કે ક્યાંથી આપણું ભાગ્ય ખોલવાનું આપણને ક્યાં ખબર છે? તેથી જે જીવન માર્ગમાં મળે સારો વ્યવહાર, શુભ વ્યવહાર. તને મળ્યો મનુષ્ય, તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે તે ભજ્યા નહીં ભગવાન, હેત ધરીને રે માટે ખાશો જમનામાં, પેટ ભરીને રે માટે રામ નામ જીવનના મૂલ્યને સમજીએ. આપણા જીવનનું મૂલ્ય આપણે કરીએ, આપણું સન્માન આપણે વધારીએ. આપણું સન્માન બીજો કોઈ નહીં વધારે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી,
રખાવટથી, સંબંધોથી, જીવનની ગયેલી પલ, જીવનની ગયેલો દિવસ, જીવનમાંથી ગયેલો મહિનો અને વર્ષ કોઈને પાછું મળ્યું નથી, પાછું મળવાનું પણ નથી. તેથી જીવનનો સારો ઉપયોગ, સદુપયોગ કરીએ. ગઈ પલ પાછી ફિર નહીં આવે, મૂરખ મૂઢ ગમા. ગઈ પલ પાછી ફિર નહીં આવે, મૂરખ મૂઢ ગમા. ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર. તેરા મળીને રે મન કરી લેને વિચાર, જીવન થોડા રે તારી હરિ કથાની માન. કાન છે ઓડા રે મને યમપુરીની માય, મળશે જોડા રે માટે રામ નામ સંભાળ. માટે રામ નામ સંભાળ. તેથી દૃઢ નિર્ણય લેવાનો છે કથા સાંભળ્યા પછી. થઈ શકે તેટલી બીજાને મદદરૂપ થઈશું. એક વાત કહું, જેટલી બીજાને આપણે મદદ કરીએ ને એટલું ઈશ્વર આપણને મદદ કરવા લાગે છે. ભગવાન પણ જો બીજાને મદદ કરતો હોય તો આપણે કેમ નહીં કરીએ? પ્રભુ જો બીજાને મદદરૂપ થતો હોય તો આપણે કેમ નહીં થઈએ? તેથી આપણે એટલી મોટી કથાનું શ્રવણ કરીએ છીએ તો આપણે જીવનમાં બદલાવ લાવીએ. આપણે અને બદલાવ આવે છે, નથી આવતો એવું નહીં. ગુંદલાવથી લોકો આવે છે, જીવનમાં બદલાવ લાવે છે. અને સવારમાં આવીને જયારે મળતા જાય કથા સાંભળીથી જીવનમાં પરિવર્તન એવું, ખૂબ સુખ શાંતિ છે, ખૂબ પ્રસન્નતા છે. કારણ કે સ્વભાવ બદલે, વ્યવહાર બદલે, વિચાર બદલે એટલે આપોઆપ જીવનમાં સુખ શાંતિ આવવા લાગે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ આપણે હું ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શિવની સ્તુતિ કરું. બ્રહ્માજી ભગવાન મહાદેવની સ્તુતિનું ગાયન કરે છે, ભગવાન શિવને પ્રણામ કરે. કે બ્રહ્માના ઈષ્ટદેવ મહાદેવ છે ને બ્રહ્મા સ્વયં મહાદેવજીના પરમ ભક્ત છે. બ્રહ્માજી મહાદેવની કથા તો કહે પણ ભગવાન શિવજીની સુંદર સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવ ક્યાં નામથી પ્રણામ કરું, ક્યાં નામથી તમને યાદ કરું, કેવી રીતે તમારી સ્તુતિ કરું? બ્રહ્માજી ભગવાન શિવજીની સુંદર સ્તુતિનું ગાયન કર્યું છે. નમોસ્તવન નમોસ્તવનંત રૂપાય. એક રૂપ નથી મહાદેવજી, આપનું અનેક રૂપ છે. કેટલા રૂપો ભગવાન શિવજીના, ક્યાં રૂપને પ્રણામ કરું, ક્યાં રૂપની વંદના કરું, ભગવાન ક્યાં રૂપની હું સ્તુતિ કરું, નમસ્કાર કરું છું મહાદેવ તમને. બ્રહ્માજીને ઈષ્ટદેવ મહાદેવ છે. બ્રહ્માજીએ પોતાના કરકમલો દ્વારા અનેક લિંગોની સ્થાપના કરી છે. એવા બ્રહ્માજી છે જે મહાદેવની કથા નારદજીને કહેવાના છે અને સ્વયં બ્રહ્માજી ભગવાન શિવજીની વંદના કરે છે. બ્રહ્મા બોલે નમોસ્તવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાન સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કેવલ્યાય મૃતાય. કેવલ્ય ભગવાન મહાદેવ અમૃત સ્વરૂપ આપ છો અને જે અમૃતના સ્વરૂપ હોય એ જ કાળકૂટ નામનું વિષ પાન કરી શકે ને. તેથી ભગવાનને આપણે નીલકંઠ કહીએ છીએ. આપણી પાસે અનેક દેવતાઓ છે, કોઈ દેવતાઓએ વિષપાન નથી કર્યું. ઝેરને પીનારા એક જ છે મહાદેવજી. એટલે સંસારના ઝેરમાંથી જો તમારે છૂટવું હોય તો ભગવાન મહાદેવનું ભજન કરો. શંકરજી એ આપણી રક્ષા કરે છે, મહાદેવ આપણું કલ્યાણ કરે, આપણું શુભ કરે છે, આપણું મંગલ કરે છે.
જગતની રક્ષા માટે મહાદેવજી કાળકોટ નામનું ઝેર પીધું. આપણે સૌ જાણીએ છીએ. સુર અસુર ભેગા મળીને જ્યારે સમુદ્ર મંથન કરે છે અને કાળકૂટ નામનું ઝેર નીકળે છે, જ્યારે ભગવાન શિવજી જગતની રક્ષા માટે વિષપાન કરે છે અને પાર્વતીએ ઠપકો આપ્યો હતો દેવતાઓને, મહાદેવને, સૌને. પાર્વતીએ કહ્યું કે એટલા દેવતાઓ હતા, બધા અમૃત પી ગયા, સારી સારી વસ્તુ લઈ ગયા, અને કાળકોટ નામનું વિષ ભગવાન તમને આપ્યું અને તમે વિષને ધારણ કર્યું, તમારો કંઠ કાળો થયો. આ શા માટે તમે આવું દુઃખ વર્યું? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, હે પાર્વતી, આ જેટલા દેવતાઓ છે ને સૌ મારા પરમ ભક્ત છે અને મારા ભક્તોને હું વાત્સલ્ય કરું છું. જેમ માં પોતાના બાળકને વાત્સલ્ય કરે, વાલ કરતી હોય, એવી રીતે મારા ભક્તોને હું વાલ કરું છું. તેથી મારા ભક્તો છે આ બધા જ, અને મારા ભક્તના વાત્સલ્ય સ્વરૂપે અને વહાલ સ્વરૂપે મેં મારા ભક્તોની રક્ષા માટે વિષપાન કર્યું છે. અને મહાદેવ આપણને કેવો પ્રેમ કરે ખબર? માં પોતાના બાળકને જેવો પ્રેમ કરે ને એના કરતા હજારો ગણો પ્રેમ મહાદેવ આપણને કરે છે. એવા ભગવાન મહાદેવ છે, એવા ભગવાન છે. વિષમ પીતમ સુરાર્ધમ હિ ભક્ત વત્સલ ભાવદ્રક દેવ કષ્ટમ હુતમ યથા સર્વદેવા મયા સુરા સર્વદેવા મયા સુરા. જેટલા દેવતાઓ છે મારા પરમ ભક્ત છે, તેથી મારા ભક્તોનું વાત્સલ્ય કરું છું, મારા ભક્તોનું વહાલ કરું છું. તેથી મારા ભક્તોની રક્ષા માટે મેં વિષપાન કર્યું છે. અને પાર્વતી, મેં દેવતાઓને વચન આપ્યું છે કે મારા ભક્તો જ્યારે જ્યારે મને પુકારે છે ત્યારે એની હું રક્ષા કરું છું, એનું હું કલ્યાણ કરું, તેનું હિત કરું છું. આ ભગવાન શંકરજીનું સ્વયંનું વચન છે. કોઈ પણ એનો ભક્ત જ્યારે ભગવાનને પુકાર કરે છે, મહાદેવને જ્યારે યાદ કરે છે, મહાદેવ કોઈ ના કોઈ રૂપની અંદર આવી અને ભગવાન સ્વયં આપણી રક્ષા કરે છે. જ્યારે જ્યારે યદા 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 વિપત્તિ, ક્યારે બી મારા ભક્તો પર કોઈ વિપત્તિ પડે, કોઈ આપત્તિ આવે, કોઈ દુઃખ આવે, કોઈ રૂકાવટ આવે, ત્યારે મારા ભક્તો જ્યારે હૃદયથી મને યાદ કરે છે, મારા ભક્તોને મેં વચન આપેલું છે કોઈના કોઈ રૂપમાં આવી હું તેને મદદ કરીશ, હું તેની રક્ષા કરીશ. આ ભગવાનનું વચન છે, આપણા માટે, સૌ માટે છે. જે મહાદેવના પરમ ભક્ત છે, મહાદેવને જે સમર્પિત છે, એના માટે ભગવાને કહ્યું યદા 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 વિપત્તિ ભક્તાનાં ભવતિ ક્વચિ તદા હરામ્યાશુ તત્ક્ષણાત્ સર્વશઃ સદા તત્ક્ષણાત્ સર્વશઃ. એ સમયે વાર નહીં લગાડે ભગવાન. તેથી બહુ હૃદયથી કહું છું, આટલી મહાદેવની ભક્તિ કરો, એટલી મહાદેવની ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે મહાદેવને પુકારવા ન પડે, મહાદેવ આવીને ઉભા રહે. મહાદેવને કહેવું પણ ન પડે અને મહાદેવ આવીને ઉભા રહે અને ભગવાન આપણું કાર્ય કરે છે. અને ભગવાન મહાદેવે તો વચન આપ્યું ને, જે મારો ભક્ત નિરંતર મને યાદ કરે છે તેવા ભક્તની આગળ હું ત્રિશુલ લઈને ચાલું છું. આગળ મહાદેવ ત્રિશુલ લઈને ચાલે છે. શા માટે? રસ્તામાંથી કાંટા કકરાઓને દૂર કરવા માટે અને શત્રુઓથી રક્ષા કરવા માટે ત્રિશુલ લઈને મહાદેવ આવે છે. જપતા જો મહાદેવને યાદ કરે, મહાદેવનું નિરંતર ભજન કરે છે, તેથી પ્રારંભ તો કરો. જીવનમાં કઈ નવીનતા લાગશે, જીવનમાં કઈક નવું દેખાશે. તમે શરૂ તો કરો. હું તો બોલે જ આવું છું, પણ કરવાનું તમારે છે ને. હું તો બીજ રોપું છું, વિચારોનું વાવેતર કરું છું, તમને પ્રેરણા આપું છું. આમાંથી કોઈ માણસ પકડી લે વાતને. અને મેં તો ઘણા ભક્તો પાસેથી અનુભૂતિ સાંભળી છે કે ભગવાન એ રીતે આવે છે કે આપણે જેને ઓળખી પણ ન શકીએ અને આપણા ભાગના દરવાજા ખોલી નાખે છે. એ ભગવાન રહેતા નામ જો મહાદેવ, હે મહાદેવ. સ્વયં રક્ષા
તેથી પોતાના ભક્તો માટે સ્વયં ભગવાન મહાદેવ રક્ષા કરવા માટે અકાંડ બ્રહ્માંડ દેવાસુર કૃપા. જ્યારે દેવતાઓ દાનવો ભેગા મારે સમુદ્ર મંથન કર્યું, આખા જગતને દજાડવા લાગે. કાળનું પણ ભક્ષણ કરનારું ઝેર, જેને કાળકૂટ કહેવાય છે, એ ઝેર નીકળેલું ભગવાન શિવજી એમાંથી આપણા સૌની રક્ષા કરે છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્ય સાધ્ય સ્ત્રીનયન વિષમ સંહતવત સકલ્માશઃ કંઠે તવન કુરુતેન શ્રિયમઃ વિકારોપીષ્ટાદ્યો ભુવન ભયભંગ વ્યસનિન ભુવન ભયભંગ વ્યસનિન. ભગવાન શિવજીનું વ્યસન ગાંજા ધતુરા ભાંગનું નથી ભાઈ. મહાદેવનું વ્યસન છે પોતાના ભક્તોને ભયથી મુક્ત રાખવા. દેવ અભય વરદાન. અને જીવનનો મોટા મોટો ભય કયો તો કે મૃત્યુનો. મૃત્યુથી મોટો કોઈ ભય નથી. તેથી જે માણસોએ મૃત્યુના ભયમાંથી મુક્ત રહેવું હોય તેને મહાદેવનું ખૂબ ભજન કરવું. તેને જીવનનો ભાર પણ ન લાગે અને મૃત્યુનો ભય પણ ન લાગે. એવા ભગવાન મહાદેવ છે, ભયને હરનારા છે, કાળમાંથી રક્ષા કરનારા. તેથી ભગવાન શિવનું નામ છે મહાકાલ. કોઈ દેવને આપણે મહાકાલ ન કરી શકીએ. મહાકાલ તો મહાદેવને કહેવાય છે. કાળના મુખમાંથી રક્ષા કરનારા મહાદેવ છે અને કાળની ગતિમાંથી ઉગારનારા મહાદેવ છે. તેથી કાલ હરમ ભગવાન મહાદેવની વંદના છે, ભગવાન શંકરજીની વંદના છે. કાલને હરનારા, કાલના પણ કાલ એવા મહાકાલ એ મહાદેવ હું પગે લાગુ છું તમને. અને જે મહાદેવની વંદના કરે ને તે માણસના જીવનમાંથી વેદનાઓમાંથી મુક્તિ મળે છે. તેથી ખૂબ શિવજીને ભજો, ખૂબ મહાદેવની વંદના કરો. આ વંદના છે શંકર ભગવાનની. વંદે કાલ હરમ હરમ વિષધરમ વંદે મૃડા ઘોર્જિતમ. ઘનઘોર જટા ભગવાન મહાદેવના મસ્તક પર એવા શંકર ભગવાન કાલમાંથી રક્ષા કરનારા મહાદેવ પગે લાગુ છું આપને. વંદે સર્વગતમ દયામૃતનિધમ વંદે ઋષિ ભગવાન ઋષિના ગર્વને દૂર કરનારા ભગવાન શિવ છે. ભગવાન પગે લાગુ છું આપને. વંદે વિપ્રસુરાર્ચિતાંગ્રી કમલમ હે મહાદેવ, વંદે ભગાક્ષાપહમ. ઇન્દ્રના પણ દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. વંદના કરું છું શંકર ભગવાન. વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. આ વંદના તો સૌને કંઠસ્થ ન હોય, પણ આ દરેક વંદનામાંથી એક વંદના સૌને મુખપાડ છે. તેથી ઘુષ્મેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. આપણે સૌ સાથે બોલીએ. આશા રાખું છું કે લગભગ બધા ભાઈઓ બહેનોના વંદના મુખપાઠ કંઠસ્થ છે. આમ સુંદર આપનો ધ્વનિ નીકળવો જોઈએ અને સાથે રહેવાનું, સાથે બોલવાનું. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ મંત્ર આપણે ઘરમાં બોલીને તો સમાન પુણ્ય મળે, પણ જ્યાં ભગવાનની કથા થઈ તો કોઈ સ્તોત્રનો પાઠ કરીએ, સ્તુતિ બોલીએ, કાંઈ કોઈ વંદના બોલીએ તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય. તેથી આ સ્થળનો બહુ મહિમા છે.
જે ભૂમિ પર આપણે બેઠા એ ભૂમિ દીક્ષિત થયેલી ભૂમિ છે. આ ભગવાન મહાદેવનું સાનિધ્ય છે. આપણે ભગવાન મહાદેવના ચરણોમાં બેઠા છીએ. તેથી સાથ में और भाव से वन्दे उमापति सुरगुरु वन्दे जगन्नारणम्. લગભગ બધાને કંઠસ્થ છે. સાથે બોલો, જગતના કારણ સ્વરૂપ મહાદેવ છે. થોડો થોડો અવાજ નીકળવો જોઈએ, અહીંયા આવવો જોઈએ અવાજ. આવી વંદનાઓ મુખ પાઠ કરવાની, મહાદેવને પગે લાગીએ ને ત્યારે બોલવાનું. સવારમાં આપણા ઘરનું નાનકડું મંદિર હોય, ભગવાનને આગળ સુંદર દીપ પ્રજ્વલિત કરી પ્રભુને આગળ એ વંદનાઓ કરવાની છે. આ એ સાથ મેં ભાવ છે. वन्दे देवउमापति सुरगुरु वन्दे जगन्नारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनापति वन्दे सूर्यशशाङ्कवहनी नयनम् वन्दे मुकुन्दं प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्. તો જગતમાં આપણે આવ્યા છીએ તો કાંઈક તો કરીએ ભલામણ. આયા જો જગ મેં જેટલું થાય એટલું સત્કર્મ, સત્કાર્ય, ભજન, તપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના. બાકી જીવન પૂરું થઈ જશે, ખબર નહીં પડે. કાલ સવારે 50 વર્ષના થઈ જઈશું અને જે 50 વર્ષના થાય કાલ આમ આંખ ખોલતા 60 વર્ષ થઈ જશે. એટલે જિંદગીને ગંભીરતાથી વિચારીએ જરા. યુવાન ભાઈઓ બહેનો તો ખાસ. साथ में बोले, आया जो जग में कर ले तू सेवा. बोलो बोलो. आया जो जग में कर ले तू सेवा. जाना एक दिन अकेला भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव. बोलिए साथ में फिर से. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना एक दिन अकेला भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. हे महादेव, हे महादेव, हे महादेव. दृढ़ संकल्प कर. मनुष्य जन्म मिला है तो कुछ करूंगा परिवार के लिए.
मोहल्ला के लिए, गांव के लिए, राज्य के लिए और देश के लिए कुछ तो करें। हम चले जाएंगे लेकिन हमारी याद को छोड़कर हम जाएंगे। मानव देह महापदार्थ पारस की खानी, पारस की खानी। बोलिए मानव देह महापदार्थ पारस की खानी, पारस की खानी। सुनो जरा, नित नित उठ कर शिव को समरते, नित नित उठ कर शिव को समरते, जीवन धन्य बना ले। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। ભાઈઓ ધીમે ધીમે તાળે કરે છે. તાલીથી તણાવ ઓછો છે, ચિંતા પણ ઘટી જાય. તાલી વિજ્ઞાન નહીં, આ તો મહાવિજ્ઞાન. આપણા ઋષિ મુનિઓની પરંપરા છે. તાલી પાડીને કીર્તન કરો, તાળી પાડીને રામ રામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. આપણે પેલા ગાતા ને, તાળી પાડીને રામ રામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश सदगुरु को याद करें. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ। मन में शिव है, मन में शिव है, बोलिए. मन में शिव है, मन में शिव है, रोम रोम शिव है। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। हे महादेव, महादेव को याद करते रहे. कितना सुंदर दिव्य वातावरण है. आवाज. हे महादेव. गिरी कहे तो शिव को समर ले, भव सागर तर जाए, भव सागर कौन कहे? गिरी कहे तो शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे, दानव गावे,
शिव गुण गावे भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का आया जो जग में कर ले तू सेवा आया जो जग में कर ले तू सेवा जाना एक दिन अकेला भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का ब्रह्म